શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર શેઠ CN વિદ્યાવિહાર તરીકે પ્રખ્યાત છે અને પશ્ચિમ ભારતનું શાંતિનિકેતન પણ કહેવામાં આવે છે. સંસ્થાની શૈક્ષણિક વિચારધારા ગાંધીવાદી મૂલ્યો પર આધારિત છે. છેલ્લા 112 વર્ષથી મૂલ્યનિષ્ઠ કેળવણી, ઉચ્ચ ચારિત્ર્ય ઘડતર અને સર્વાંગી વિકાસને અનુલક્ષીને વિદ્યાર્થીઓને શિક્ષણ આપતી સંસ્થા વિદ્યાવિહાર એક ભવ્ય અને સમૃદ્ધ વારસો ધરાવે છે. શેઠ ચિમનલાલ નગીનદાસ એક સફળ ઉદ્યોગપતિ હતા અને તેમના સમયના બેન્કિંગ ટાઈગર તરીકે પણ ઓળખાતા. તેમણે પોતાનું સમગ્ર જીવન શિક્ષણ, માનવતા, દેશભક્તિ, સામાજિક ઉત્થાન અને સંસ્કૃતિ માટે સમર્પિત કર્યું. તેમનું સૂત્ર ડુ ઇટ નાવ આજે પણ માર્ગદર્શક, અનુકરણીય અને પ્રેરણાદાયી છે. વર્ષ 1908માં તેઓએ તેમનું ઐતિહાસિક વસિયતનામું કર્યું હતું. તેમની વસિયતની એક જોગવાઈ દ્વારા અમદાવાદ શહેરની આજુબાજુના ગામડાઓના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણ અર્થે રહેઠાણ આપવાની ઉદાત્ત ભાવના સાથે તેમના સ્વર્ગસ્થ ભાઈ સારાભાઈના નામે શેઠ સારાભાઈ મગનભાઈ ટ્રસ્ટ ફંડ નામનું ટ્રસ્ટ બનાવ્યું. વિલ બનાવ્યા પછી 3 મહિનામાં જ તેમનું અવસાન થયું. શેઠ ચિમનલાલના સ્વપ્નને સાકાર કરવા તેમના પત્ની માણેકબાએ તેમના ભત્રીજા અંબાલાલ સારાભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની મદદથી 1912માં શેઠ CN કુમાર છાત્રાલયની શરૂઆત કરી, જેનો મુખ્ય હેતુ અમદાવાદની આસપાસના ગામડાના વિદ્યાર્થીઓને શહેરમાં રહેઠાણ પૂરું પાડવાનો હતો. શેઠ ચિમનલાલ નગીનદાસના પુત્રી પદ્મશ્રી ઇન્દુમતીબહેને માતા પિતાના શિક્ષણ દ્વારા સમાજોત્થાનના કર્તવ્ય પથની કેડીએ ચાલીને પોતાનું સમગ્ર જીવન શિક્ષણ તેમજ સમાજના ઉત્થાન માટે સમર્પિત કર્યું. ઇન્દુમતીબેન શેઠ સંયુક્ત મહારાષ્ટ્ર રાજ્યના નાયબ શિક્ષણ પ્રધાન અને પછી ગુજરાતના શિક્ષણ પ્રધાન બન્યા હતા. ઇન્દુમતીબેન તેમજ સ્નેહરશ્મિના ઉપનામથી પ્રખ્યાત વિદ્યાલયના માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક વિભાગના તત્કાલીન આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈએ વિદ્યાવિહારના વિકાસમાં 50 વર્ષથી વધુ સમયગાળા સુધી બહુમૂલ્ય ફાળો આપ્યો હતો. વર્ષ 1929માં શહેરના હૃદયસમા વિસ્તાર આંબાવાડીમાં 65 એકર જમીન ખરીદવામાં આવી, જેમાં જરૂરિયાત પ્રમાણે સમયાંતરે શાળાઓ, તાલીમી કોલેજો, વિશિષ્ટ સંસ્થાઓની શરૂઆત કરવામાં આવી. વર્ષ 1938માં શ્રી ઝીણાભાઈ દેસાઈ દ્વારા સમગ્ર પરિસરનું નામ વિદ્યાવિહાર રાખવામાં આવ્યું. વર્ષ 1945માં કન્યા છાત્રાલયની શરૂઆત ઘરથી દૂર એક ઘર પૂરું પાડી વિદ્યાર્થિનીઓને શિક્ષિત કરવા માટે કરવામાં આવી, જે કન્યા કેળવણીના પ્રખર આગ્રહી ઇન્દુમતીબહેન દ્વારા કરવામાં આવેલ સૌથી પ્રગતિશીલ અને દૂરંદેશી પહેલ હતી. આજે વિદ્યાવિહાર પરિસર પર 14 સંસ્થાઓ અને 3 છાત્રાલયો કાર્યરત છે. તમામ સંસ્થાઓની પોતાની સલાહકાર સમિતિ છે, જેમાં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાત વ્યક્તિઓનો સમાવેશ થાય છે. વિવિધ ઇમારતો સાથે વિશાળ હરિયાળુ પરિસર વિદ્યાવિહારની શૈક્ષણિક વિચારધારાને પ્રતિબિંબિત કરે છે. વિદ્યાવિહારની સંસ્થાઓના મકાનોનું બાંધકામ તેના નક્કી કરાયેલા ધોરણો મુજબ એક ચોક્કસ આર્કિટેક્ટના માર્ગદર્શનમાં થયું છે. નિશ્ચિત કરેલ ચોક્કસ ઊંચાઈમાં બનેલ સંસ્થાઓના મકાનોની સાથે સાથે સમાંતરે વિવિધ પ્રકારના વૃક્ષોની હારમાળા પ્રકૃતિ સાથે વિદ્યાર્થીઓનું તાદાત્મ્ય કેળવવામાં ખૂબ મદદરૂપ થાય છે. વર્ષ 1959માં પરિસરના પ્રવેશ દ્વાર નજીક સ્થિત દેરાસર શ્રીમતી માણેકબાના અંગત સ્ત્રોતોમાંથી બનાવવામાં આવ્યું હતું. ગર્ભગૃહમાં મહાવીર, પાર્શ્વનાથ અને આદેશ્વર ભગવાનની સફેદ આરસની મૂર્તિઓ સ્થાપિત છે. દેરાસરમાં વિદ્યાર્થીઓ તેમજ આસપાસના વિસ્તારોના 200 જેટલા જૈન પરિવારો પૂજા અર્ચના કરવા આવે છે. દેરાસરના પરિસરમાં સુંદર શિલ્પો સાથેના ફુવારાઓ, પવિત્ર અશોક વૃક્ષ સહિત ચોમેર વૃક્ષો અને ફૂલોથી આચ્છાદિત નૈસર્ગિક સૌંદર્ય અલૌકિક દિવ્યતાનો અનુભવ કરાવે છે. કવિ શ્રી ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિના માનમાં બનાવવામાં આવેલ સ્નેહરશ્મિ પ્રાર્થના મંદિર સમગ્ર પરિસરના ચેતાતંત્ર સમાન છે, જેની બેઠક ક્ષમતા લગભગ 1000 થી 1500ની છે.
દૈનિક પ્રાર્થના સભા પ્રાર્થના મંદિરમાં થાય છે, જ્યાં વિવિધ ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિઓ વિદ્યાર્થીઓને સંબોધન કરવા સાથે તેમની સાથે સંવાદ પણ કરે છે. પ્રાર્થના મંદિરમાં જ મુખ્યત્વે વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠતમ ચારિત્ર્ય ઘડતર અને સર્વાંગી વિકાસ થાય છે. સ્મૃતિ કેન્દ્રની સ્થાપના 2006માં ઇન્દુમતીબહેન ચિમનલાલની જન્મ શતાબ્દી નિમિત્તે કરવામાં આવી હતી. અહીં વિદ્યાવિહારના ભવ્ય અને સમૃદ્ધ વારસાની ઝલક દર્શાવવામાં આવી છે, જેમાં વિદ્યાવિહારના આદ્ય સ્થાપકો તેમજ ટ્રસ્ટી ઇન્દુમતીબેન તેમજ તત્કાલીન આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈએ 50 વર્ષથી પણ વધુ સમય વિદ્યાવિહારના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું તેમની જીવનયાત્રા દર્શાવવામાં આવી છે. આ કેન્દ્રને ભવિષ્યમાં આર્કાઇવલ સેન્ટર તરીકે વિકસાવવાની યોજના છે. ગુજરાતી માધ્યમમાં CNના પ્રવેશ દ્વાર સમા શિશુ વિહારનો સમાવેશ થાય છે. ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે બાલ વિદ્યાલય, ધોરણ 6થી 8 માટે કિશોર વિદ્યાલય અને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે વિદ્યાલય કે જે શિક્ષણ ક્ષેત્રે વિદ્યાવિહારનું પ્રથમ સોપાન હતું, જેની સ્થાપના 1926માં કરવામાં આવી હતી. વિદ્યાલયને ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળા જાહેર કરવામાં આવી હતી અને માતૃભાષામાં શિક્ષણ આપવા માટે આજ સુધી વિદ્યાલયે તેનું સ્થાન જાળવી રાખ્યું છે. પૂર્વ પ્રાથમિક વર્ગોના શિક્ષણ કાર્યને ગીજુભાઈ બધેકાના બાળ શિક્ષણની દૃષ્ટિકોણથી અપનાવવામાં આવ્યું છે કે જે મેડમ મોન્ટેસરીના પ્રાયોગિક શિક્ષણ પદ્ધતિથી પ્રેરિત છે. શિક્ષણના માધ્યમ તરીકે અંગ્રેજી સાથે કેન્દ્રીય શિક્ષણ પ્રણાલી માટે બદલાતા પ્રવાહો સાથે તાલ મેળવવા માટે શેઠ CN ઇંગ્લિશ મીડિયમ CBSE સ્કૂલની વર્ષ 2010માં ધોરણ 5થી ધોરણ 12 સુધી સ્થાપના કરવામાં આવી હતી. માત્ર ધોરણ 5થી અંગ્રેજી માધ્યમની શાળા શરૂ કરવાના આ નિર્ણયનો ઉદ્દેશ્ય માતૃભાષા ગુજરાતીમાં પાયાના સ્તરનું શિક્ષણ આપવાની શૈક્ષણિક ફિલોસોફીને સુનિશ્ચિત કરવાનો હતો. આ વિચારધારાને જાણીતા શિક્ષણવિદોએ પણ ટેકો આપ્યો હતો. બાળકો ધોરણ 4 સુધી ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે અને 5મા ધોરણથી અંગ્રેજી માધ્યમમાં સંક્રમિત થઈ શકે છે. જોકે બાળપણના વિકાસના તબક્કામાં બાળકોને જે શીખવવામાં આવે છે તે તેઓ સમજે છે અને જીવનભર તેમના મનમાં તેઓ યાદ રાખે છે. તેનો અર્થ એ છે કે બાળકો માટે વિશિષ્ટ સ્થાનિક માધ્યમથી અંગ્રેજી માધ્યમમાં સંક્રમણ કરવું પડકારજનક હતું. આ પરિસ્થિતિના ઉકેલ તરીકે 2019માં CNમાં વિશિષ્ટ વર્ગો શરૂ કર્યા હતા, જ્યાં દ્વિભાષી અભિગમ અપનાવવામાં આવ્યો હતો. ધોરણ 1થી 4ના વિદ્યાર્થીઓને માતૃભાષાથી શરૂ કરીને પછી એક ભાષા અને વિષય તરીકે અંગ્રેજી સાથે ધીમે ધીમે પરિચિત કરાવવામાં આવે છે. નોંધપાત્ર બાબત છે કે નેશનલ એજ્યુકેશન પોલિસી 2020એ ધોરણ 5 સુધીના શિક્ષણમાં દ્વિભાષી પદ્ધતિના ખ્યાલની ભલામણ કરેલી છે. શાળાઓ ઉપરાંત CN વિદ્યાવિહાર પરિસરમાં સમાજની વિવિધ જરૂરિયાતોને પૂરી કરવા માટે વિવિધ તાલીમી કોલેજો તેમજ વિશિષ્ટ સંસ્થાઓ છે. આમ શૈક્ષણિક, ટેકનોલોજીકલ અથવા ભાષાની જરૂરિયાતો માટે એક જ પરિસરમાં બધું જ ઉપલબ્ધ કરાવ્યું છે. DLED કોલેજ અને કોલેજ ઓફ એજ્યુકેશનના વિદ્યાર્થીઓને અનુક્રમે પ્રાથમિક અને માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્તરે કાર્યક્ષમ શિક્ષકો બનવા માટે તાલીમ આપવામાં આવે છે. રમતગમતના શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે વ્યાયામ વિદ્યાભવનમાં સર્ટિફિકેટ ઇન ફિઝિકલ એજ્યુકેશન અને ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશનના અભ્યાસક્રમો ઓફર કરવામાં આવ્યા હતા. ફાઇન આર્ટ્સ કોલેજની સ્થાપના 1952માં એપ્લાઇડ આર્ટ્સ, શિલ્પ, પેઇન્ટિંગ વગેરે જેવા અભ્યાસક્રમોની સાથે કરવામાં આવી હતી. કોલેજમાં 2 વર્ષના સમયગાળાના અભ્યાસક્રમ સાથે મહત્વાકાંક્ષી ચિત્ર શિક્ષકો માટે ફાઇન આર્ટ્સ કોલેજમાં 2 વર્ષના સમયગાળાના અભ્યાસક્રમ સાથે આર્ટ ટીચર્સ ડિપ્લોમાનો કોર્સ પણ ચાલે છે. 1999માં ખાસ કરીને CN વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ માટે ગુજરાતીની સાથે અંગ્રેજીમાં પણ કૌશલ્ય પ્રાપ્ત કરવાની દૂરંદેશી સાથે CN અંગ્રેજી કેન્દ્રની સ્થાપના કરવામાં આવી હતી. અંગ્રેજી કેન્દ્ર કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન છે અને માત્ર વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે જ નહીં પરંતુ વાલીઓ માટે પણ વિશેષ અભ્યાસક્રમો પ્રદાન કરે છે.
કમ્પ્યુટર સાક્ષરતાના વધતા મહત્વને અનુલક્ષીને 1996માં CN કમ્પ્યુટર સેન્ટરની સ્થાપના કરવામાં આવી હતી. પરિસરમાં આવેલી તમામ સંસ્થાઓના વિદ્યાર્થીઓ માટે કમ્પ્યુટર સેન્ટરને સંયુક્ત સંસાધન તરીકે વિકસાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરિસરની અંદર મધ્યમાં અને સુલભ સ્થાન પર સ્થિત આ કેન્દ્ર દર વર્ષે 3,500થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ પૂરું પાડે છે અને તેના સ્ટાફ અને માતા પિતાને કમ્પ્યુટર સાક્ષરતાના વિશેષ અભ્યાસક્રમો પ્રદાન કરે છે. CN કમ્પ્યુટર સેન્ટરને 2004માં ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ APJ અબ્દુલ કલામ દ્વારા કમ્પ્યુટર લિટરસી એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. CN ટેકનિકલ સેન્ટરની સ્થાપના 1937માં વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવવામાં મદદ કરાવવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. અહીં ચાલતા વ્યવસાયિક ઇજનેરી તાલીમી અભ્યાસક્રમો તેમને સમાજમાં સન્માન સાથે આજીવિકા મેળવવામાં અને પોતાનું સ્વતંત્ર કાર્ય શરૂ કરવામાં મદદરૂપ થાય છે. વિદ્યાવિહારની તમામ તાલીમી અને વિશિષ્ટ સંસ્થાઓ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને અભ્યાસક્રમના માળખા સાથે સુસંગત છે. CNની ફિલોસોફી એક સ્વસ્થ મન અને સ્વસ્થ શારીરિક સૌષ્ઠવને પણ પ્રાધાન્ય આપે છે. નાના બાળકોને સર્વગ્રાહી રમતનું શિક્ષણ આપવા માટે વર્ષ 2011માં CN સ્પોર્ટ્સ એકેડેમીની શરૂઆત કરવામાં આવી હતી. આ વિચાર વિવિધ રમતોને પ્રોત્સાહન આપવાનો હતો. આનો હેતુ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા અને પ્રતિભા, ખેલદિલી, શિસ્ત, શારીરિક અને માનસિક શક્તિ તેમજ તંદુરસ્તી વિકસાવવાનો હતો. સ્પોર્ટ્સ એકેડેમીને જિમ્નેસ્ટિક્સ અને એથ્લેટિક્સ માટેની તેની ઉત્તમ સુવિધાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેળવેલી સિદ્ધિઓ પર ગર્વ છે. સ્પોર્ટ્સ એકેડેમી માત્ર CNના વિદ્યાર્થીઓને જ નહીં પણ બહારના લોકોને પણ સુવિધા આપે છે. CN કલાનિકેતન સંસ્થા CNના વિદ્યાર્થીઓને શાસ્ત્રીય સંગીત અને કથક, ભરતનાટ્યમ જેવા પરફોર્મિંગ આર્ટ્સની તાલીમ આપે છે. CNના સંચાલકો સમાજના હિત માટે અથાગ પ્રયત્નો કરે છે. જ્યારે વિશ્વમાં ઝડપી ગતિશીલ જીવન અને ગળાકાપ સ્પર્ધાઓ વિદ્યાર્થીઓના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યમાં મુખ્ય ભૂમિકા ભજવે છે, ત્યારે CNના પરિસર પર કાઉન્સેલિંગ સેન્ટરની શરૂઆત એ આવી જ એક પહેલ છે. એક તરફ જ્યારે શહેરમાં હરિયાળી ઝડપથી ઘટી રહી છે, ત્યારે વિદ્યાવિહારે તેના પરિસરમાં જ 9 એકર જમીન પર અરણ્ય નામથી બાળકો માટે ઇકોલોજીકલ પાર્ક વિકસાવ્યો છે. અરણ્યનો ઉદ્દેશ્ય પ્રકૃતિનું સંતુલન જાળવવાનો છે અને વિદ્યાર્થીઓને પ્રકૃતિમાં જૈવ વિવિધતાનું મહત્વ શીખવામાં મદદરૂપ થવાનો છે. વિદ્યાવિહારે તેના વિદ્યાર્થીઓ માટે NEP 2020 અને NCF 2023 પર આધારિત વિશેષ કાર્યક્રમ વિદ્યા વિશેષ શરૂ કર્યો છે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વાસ્તવિક જીવનના અનુભવો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન, પ્રદર્શન આધારિત મૂલ્યાંકન પર તાણ, જીવન કૌશલ્યો સાથે સર્વગ્રાહી વિકાસ માટે વૈચારિક શિક્ષણનો છે. આજે CN વિદ્યાવિહાર તેના પરિસરમાં લગભગ 4,500 વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. વિદ્યાવિહારના નામાંકિત અને આદર્શ ગુરુઓ પાસેથી મૂલ્યવાન શિક્ષણ મેળવીને ઘણા વિદ્યાર્થીઓ દેશભરમાં તેમજ સમગ્ર વિશ્વમાં વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત સ્થાનો પર સફળતાપૂર્વક અગ્રેસર છે અને વિદ્યાવિહારનું નામ રોશન કરી રહ્યા છે. થોડા નામો જણાવીએ તો પ્રખ્યાત કવયત્રી અને વિશ્વ પ્રવાસી પ્રીતિ સેનગુપ્તા, વાઘબકરી ટી ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર પિયુષ દેસાઈ, ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકમ્યુનિકેશન્સ એન્જિનિયર્સના પૂર્વ પ્રમુખ સ્મૃતિ ડાગોર, ગુજરાત હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અને ત્રિપુરા અને રાજસ્થાન હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયાધીશ અકિલ કુરેશી, ઝાયડસ કેડિલાના ચેરપર્સન શ્રી પંકજ પટેલ, ટોરેન્ટ પાવરના ચેરમેન શ્રી સમીર મહેતા, આશિમા ગ્રુપના ચેરમેન શ્રી ચિંતન પરીખ વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓ છે. આજે પણ સંસ્થા તેના ગાંધીવાદી મૂલ્યોથી વિચલિત થયા વિના વર્તમાન પ્રવાહો સાથે તાલમેલ રાખીને શિક્ષણ આપે છે.